मित्रों प्रकरण नंबर 4 गाणितिक अनुमानનો સિદ્ધાંત એટલે કે ગણિતીય अनुमानનો સિદ્ધાંત લેક્ચર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે સ્વાધ્યાય નંબર 4 માં એક્ઝામ્પલ 11 અને એના પછીના દાખલાની વાત કરીશું। એક્ઝામ્પલ 11 માં તમને રકમ આવી રીતની આપેલી છે 1/1 * 2 * 3 પ્લસ 1/2 * 3 * 4 plus dash 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 plus 1/n into n plus 1 into n plus 2 equal to n into n plus 3 upon 4 into n plus 1 into n plus 2 प्रत्येक n belongs to n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે સાબિત કરવાનું છે। જો અહીંયા શ્રેણીમાં નીચેના ભાગમાં પહેલું પદ 1 છે, પછી 2 છે, પછી 3, તો અહીંયા જો n આપેલો છે, વચ્ચેનું પદ 2 3 પછી 4 તો એ n + 1 છે, એમ પછી 3 4 5 તો એ પ્રમાણે તમને n + 2 આવશે। આમાં તમે n ની કિંમત 1 મૂકો તો પહેલું પદ બની જશે, 2 મૂકશો તો બીજું આવશે, 3 મૂકશો તો ત્રીજું, એ પ્રમાણે। બરાબર? ચાલો સૌપ્રથમ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પહેલું પગથિયું કયું? વિધાન p1 સત્ય છે એમ આપણે બતાવવું પડે। આ આપણું પહેલું પગલું કહેવાય, પગલું 1 જેને પાયાનું પગલું કહેવાય। n = 1 માટે વિધાન p1 સત્ય છે એમ સાબિત કરીશું। n = 1 માટે LHS ડાબી બાજુના ભાગમાં n ની કિંમત 1 મૂકો તો 1 અહીંયા 1 + 1 એટલે 2 થશે, અહીંયા 1 + 2 એટલે 3 થશે, એટલે 1 ભાગ્યા 1 * 2 * 3। આ પદ એ તમે વિચારો છે પહેલું આવી ગયું ને તો તમારે આગળ કશું લખવાનું રહેતું નથી, સીધું 61 આવશે। એ પ્રમાણે જમણી બાજુના ભાગમાં n ની કિંમત તમે 1 મૂકશો તો તમને આવું મળશે 4 ભાગ્યા 4 * 2 * 3 એટલે 61 આવશે। એનો મતલબ એમ કે LHS = RHS માટે વિધાન p1 સત્ય છે। એટલે પહેલું પગથિયું પૂરું થઈ ગયું। હવે આપણે બીજા પગથિયા ઉપર જઈએ, એમાં pk સત્ય છે એમ ધારી લો, વિધાન pk સત્ય છે એટલે આ પ્રમાણે। હવે પછી આપણે વિધાન pk + 1 સત્ય છે તેની વાત કરીશું। તો હવે આપણે એમ લખીશું, હવે n = k + 1 માટે n = k + 1 માટે LHS લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આ જે વિધાન છે એમાં n ની જગ્યાએ તમારે k + 1 મૂકવાનું છે। તો પેલું પદ 1 * 2 * 3 પ્લસ 1/2 * 3 * 4 પ્લસ, હવે મારે ત્યાં નથી લખવું તો ચાલશે, એવું જરૂરી નહીં કે ત્રણે તરફ જ લખવું। હવે અહીંયા પેલું પદ આવશે, અહીંયા k + 1, અહીંયા n ની કિંમત k + 1 મૂકવું એટલે થાય k + 2, અહીંયા આવશે k + 3 બરાબર। હવે આપણે જો સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો આની આગળનું પુરોગામી પદ આવું હોવું જોઈએ। હવે જો મિત્રો તમે સમજો, અહીંયા 1 પછી 2 આવ્યું એટલે તફાવત 1 તો પડે ને, તો આની આગળનું તમે પદ લખતા હો એટલે આમાંથી તમારે એક બાદ કરવાનું એટલે k થશે। આમાંથી હું એક બાદ કરું તો k + 1 થાય, આમાંથી એક બાદ કરું તો k + 2 થાય, એટલે આની આગળનું પુરોગામી પદ આ જે દેખાય ને એ રીત છે બરાબર। કારણ કે તફાવત એકનો છે તો પાછા પડતી વખતે પણ તમારે એક એક બાદ કરવો પડશે। 1/1 * 2 * 3 1/2 * 3 * 4 up to dash dash dash, આમાંથી હું એક બાદ કરું તો k + 1 k + 2 પ્લસ છેલ્લું પદ k + 1 નું પદ એટલે કે k + 1 k + 2 અને k + 3। આટલા સુધીનો દાખલો એકદમ સરળ હોય। માનો કે આ દાખલાના તમને 3 માર્ક કીધા છે, 3, તો તમારે એવું સમજવાનું p1 સત્ય છે અને તમે pk સત્ય છે એટલા સુધીનો લખો એટલે તમને 1 માર્ક મળી જાય। એ આટલેથી મિત્રો આટલાનો 1 માર્ક મળે અને હવે જે તમે સાબિતી આપવા જઈ રહ્યા છો એના 2 માર્ક મળે। એમાં તમે આ સ્ટેપ લખો એટલે તમને ફરી પાછો નવો અડધો માર્ક મળે। એટલે આટલા સુધીનું જે સંપૂર્ણપણે તમે લખી દો તો તમને કેટલો માર્ક મળે? 1.5 માર્ક મળે, 3 માંથી 1.5 એટલે તમારે 2 સમજી લેવાનું। એટલે આટલા સુધીનું લખો
તોય તમે 3 થી 3 માંથી 2 માર્કના માલિક બની જાઓ. એટલે દાખલા એકદમ સરળ છે અને આમાં બહુ વધારે વિચારવાનું નથી. હવે ખાલી તમારે થોડું મગજ દોડાવવાનું છે. હવે આટલેથી આટલા પદોનો જે સરવાળો છે એ સમીકરણ 1 પરથી એનું મૂલ્ય હું આટલું મૂકી શકું k ગુણ્યા k + 3 upon 4 into k + 1 ગુણ્યા k + 2 પછી વત્તા 1 upon k + 1 into k + 2 into k + 3. કારણ કે સમીકરણ 1 પર બરાબર આટલા સુધી આપણે પહોંચ્યા. હવે આપણે આ બંને પદનું સાદુરૂપ આપવાનું. સીધે સીધું તમને કોમન કેટલું મળશે? આ બંનેમાંથી મને સીધે સીધું આટલું કોમન મળી જશે. એક મિનિટ હા મિત્રો. જો મિત્રો હવે આગળના પદમાંથી તમને કોમન મળશે. અંશમાંથી કશું કોમન નહીં મળે પણ છેદમાંથી કોમન મળશે k + 1 અને k + 2. આમે કોમન લીધું એટલે જે પહેલું પદ છે એમાં અંશમાં વચ્ચે k * k + 3 જ્યારે છેદમાં રહેશે 4 પછી વત્તા અંશમાંથી એક જ રહેશે કારણ અંશમાંથી કોમન નથી લીધું અને બીજા પદમાં છેદમાં બાકી રહેશે k + 3. આ રીતનું રહેશે બરાબર. હવે આપણે આ થોડું સાદું આપીશું તો = 1 upon k + 1 into k + 2. આનો આપણે ગુણાકાર કરીશું અન્યથા અમે લસાડી આને લીધે ગુણાકાર કરીએ તો જો k ગુણ્યા k + 3 નો વર્ગ વત્તા 4 ભાગ્યા 4 ગુણ્યા k + 3 આવું છે. હવે અંતિમ સ્વરૂપ આનું એવું આવશે પણ તમે તેને સાદું આપો તો જો પહેલું પદ k અંદર થશે k નો વર્ગ વત્તા 3 × 6 k વત્તા 9 વત્તા 4 ત્યારે છેદમાં રહેશે પેલું 4 કૌંસમાં k + 1 k + 2 અને k + 3. થોડુંક સાદું આપી દે અંશમાં ફરી તેનું પદ થશે k નો ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 9k વત્તા 4 છેદમાં 4 ગુણ્યા k + 1 k + 2 અને k + 3. હવે મિત્રો આટલા તમે અટકી જાઓ આટલા ઘડી સ્ટોપ થઈ જાઓ અને મૂલ્ય કહું કે તમે તાર્કિક રીતે વિચારો. હવે માનો કે મિત્રો તમે આટલા સુધી પહોંચી ગયા. હવે તમારે સાબિત શું કરવાનું એ વિચારો. એક્ઝામ્પલ 11 માં તમે જોઈ શકો તો તમારે જમણી બાજુના ભાગમાં ઉપર n ગુણ્યા n + 3. હવે n ની જગ્યાએ હું k + 1 મૂકી દઉં તો k + 1 ગુણ્યા k + 4 અને છેદમાં 4 ગુણ્યા k + 2 ગુણ્યા k + 3. ટૂંકમાં આવું લાવવું પડે. હવે આવું લાવવા માટે આપણે આ રીતે કરીએ તો ચાલે ના ચાલે ઘડી મારે એક તમે તાર્કિક દલીલ સમજો. માનો કે તમે આટલે પહોંચી ગયા. હવે તમારે એક વાત નક્કી છે આવું છેદમાં રાખવાનું છે તો બીજો હવે તો ઉડતો હોય નહીં તો જો એક તો 4 બીજો આપણે રાખવાનું છે k + 2 અહીંયા રાખવાનું છે k + 3 બરાબર. હવે અંશમાં રાખવાનું છે k + 1 અને બીજું રાખવાનું છે k + 4. આટલું તમારા તો આની ઉપરનું પદ શું આવશે એ હું જો તમને અનુમાન કરીને કહી દઉં. 4 તો હતા એ આવી ગયું k + 2 આવી ગયું અને k + 3 આવી ગયું k + 1 ઉડી ગયું તો એનો મતલબ ઉપર એવો છે કે ઉપર એક તો k + 1 હશે બીજું હજી k + 1 કરો ત્રીજું k + 4 છેદમાં 4 ગુણ્યા k + 1 ગુણ્યા k + 2 અને k + 3 બરાબર. હવે જો ઓમાંથી આ બે પદ ઉડી જશે સમજ બરાબર. આ બે પદ માનો કે ઉડી ગયા તો આ જે બન્યું એ આવી તો બરાબર લખવાનું આવે છે બરાબર લખવાનું આવે છે. તેનો મતલબ એમ થયો કે માટે વિધાન pk + 1 પણ સત્ય છે. વિધાન pk + 1 પણ સત્ય છે. વિધાન pk + 1 પણ સત્ય છે. હવે તમને અંદર આ રીતે લખી શકાય. તમારી પાસે જો સમય ન હોય તો તમને એ ખબર પડે કે આપણી બસ જે છે ને એને આપણે બસ સ્ટેન્ડમાં લઈ જવાની છે એ વાત તો નક્કી
તો એના માટે છેદમાં શું જોઈએ? તો છેદમાં આપણે જરૂર છે k+2 k+3 k+2 k+3 તો આપણે કાઢી. તો આ આવે શેના માટે? હવે ઉડવા માટે આવે. આ ઉડે ક્યારે? તેના જો ઉપર હોય ત્યારે. એટલે એક હવે તો ઉડવા માટે મૂકવાનો, બાકી જે બે જરૂર છે તે મૂકી દો અને એ સૂત્ર લખી દેવાની. પાવ એવો પાડ. ચાલો, તમને પૂરેપૂરા માર્ક મળશે. પણ તમને એમ થાય કે ના તમારે ઓમ નથી કરવું, તમારે કાયદેસર ગણતરી કરવી છે, તો જો મિત્રો હું તમને સમજાવું. જો મિત્રો, હવે આટલેથી હું આ જે વિભાગ છે ને લખતો નથી, બરાબર સમજો. માનો કે તમે આટલા લખ્યા. હવે તમારે આના અવયવ પાડવા. હવે આના અવયવ પાડવા માટે તમે પહેલા k ની કિંમત 1 2 3 એમ મૂકો, પછી -1 -2 -3 મૂકો. જેટલે આવતા 0 થાય એટલે આવતા અટકો. તમે સમજો કે આમાં બધી જગ્યાએ વચમાં વત્તા છે, એટલે હું જો 1 2 3 મૂકું તો 0 ના થાય. એટલે મારે શું મૂકવું પડે? -1 -2 -3 એવું મૂકવું પડે. મેં પહેલા k ની કિંમત -1 મૂકી આમાં, આનો જવાબ 0 થયો. એનો મતલબ એમ થયો કે આ જે બહુપદી છે pk એનું એક શૂન્ય કયું? તો -1. એટલે આનો એક અવયવ તમને કયો મળે? k+1 મળે. કેટલો? k+1. હવે આની આપણે ગોઠવણી કરવાની છે મિત્રો, બરાબર સમજો. ગોઠવણી કેવી રીતે કરવી? પહેલો તમે 3 કૌંસ k+1 વાળા લખી દો. k+1 થોડુંક અંતર રાખવાનું, k+1 થોડુંક અંતર રાખવાનું, k+1 આ. હવે હું પહેલા અવયવને કેટલા વડે ગુણું તો k નો ઘન થાય, k ના વર્ગ વડે. k નો વર્ગ ગુણો તો k વર્ગ ગુણ્યા k એટલે k નો વર્ગ. બેનું બેલેન્સ થઈ ગયું. પણ આમ કરવાથી પાછળ કેવું થયું? k વર્ગ ગુણ્યા 1 એટલે k થાય. મારે અહીંયા કેટલા લાવવાના છે? 6k વર્ગ લાવવાના. અહીંયા તો ખાલી k વર્ગ થયો. તો મારે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 5k વડે. કારણ કે 5k ગુણ્યા k એટલે 5k વર્ગ અને 1k વર્ગ એટલે 6k વર્ગ થઈ ગયા. તો આ બધું બેલેન્સ થઈ ગયું. હવે એમ કરવાથી પાછળ કેટલું થયું? 5k ગુણ્યા 1 એટલે 5k. મારે લાવવાના છે 9k. તો મારે હજી કેટલાની જરૂર પડશે? 4ની. તો 4 વડે ગુણી દો. અને જો 4k + 5k 9k બેલેન્સ થઈ ગયો. તો આનો મતલબ એમ થયો કે એક અવયવ કોમન મળશે k+1. હવે કેટલું વધ્યું? k વર્ગ વત્તા 5k વત્તા 4. હવે આના અવયવ તમે સીધા પાડી શકશો કારણ કે વર્ગાત્મક છે. અને આમ ગણવા જઈએ તો 4 * 4 4 ને 1 5 સીધા જ પાડી દો. k + 1 અને k + 4. બરાબર મિત્રો? આ પહેલી રીતમાં બધાને ખબર પડી. આ રીત જે છે ને એ આપણે ધોરણ 9 માં ભણી ગયેલા બહુપદી પ્રકરણ. એક રીત આ. પછી તમારે આના જે અવયવ પડે એ મૂકી અને આગળ વધવાનું. ચલો, પહેલી રીત પૂરી થઈ. હવે હું એક તમને બીજી રીત કહું છું. બીજી રીત એટલે કે સાયન્ટિફિક ડિવિઝન. તમને ખબર છે આનું 1 0 -1 છે, તો આનો એક અવયવ કયો? k+1. એ પહેલા લખી દેવાનું. હવે બીજો અવયવ કયો એ આપણે જાણવું. તો તમારે શું કરવાનું? આ જે બહુપદી છે કે ઘન વત્તા 6k વર્ગ વત્તા 9k વત્તા 4 એને તમારે લેવાની ભાજ્ય તરીકે. અને ભાજક તરીકે લેવાનું k+1. હવે આપણને કેટલું ભાગફળ મળે એ જોઈએ. જે તમને એ ભાગફળ મળે એ તમારે જવાબ રહેશે. k+1 છે. હું આને કેટલા વડે ગુણું તો k નો ઘન થાય. તમે જાણો છો કે k ના વર્ગ વડે ભાગ ચલાવવો પડશે. k વર્ગ વડે ગુણો એટલે અહીંયા થશે k નો ઘન વત્તા થશે k નો વર્ગ. ચિહ્નો બદલાવજો. આ બે ઉડી જશે. 6 માંથી 1 જાય તો 5k નો વર્ગ અને આ ઉતરશે એટલે 9k થશે. હવે ફરી વખત કેટલા વડે ભાગ ચલાવવો પડશે? 5 વડે. તો અહીંયા લખો 5k. 5k ને અહીંયા ગુણો તો અહીંયા થશે 5k નો વર્ગ વત્તા 5k. ફરી ચિહ્નો બદલાવો માઈનસ માઈનસ. આ બે ઉડી જશે. 9 માંથી 5 જાય તો 4k. હવે શું ઉતારવાનું? 4. હવે કોના વડે ભાગ ચલાવીશું? 4 વડે. તો વત્તા 4 અહીંયા 4k વત્તા 4 0 0 0 0. એનો મતલબ કે તમે જવાબમાં ભાગફળ કેટલું મળ્યું? k વર્ગ વત્તા 5k વત્તા 4. અને હવે ફરી વખત મિત્રો આને તમારે આગળ પાડી દેવાના અને એ પછી તમારે અહીંયા મૂકી દેવાના. બીજી રીત. હજી એક ત્રીજી પણ રીત છે જેનું નામ છે ટેબલ ટેનિસની રીત. જો મિત્રો ત્રીજી રીત છે ટેબલ ટેનિસની રીત. કદાચ તમે એની બીજી કોઈ રીતથી ઓળખતા હો. આ રીતમાં તેના આનું શૂન્ય નક્કી કરો. આનું શૂન્ય તમને કેટલું મળ્યું? k = -1. કારણ કે આમાં k ની કિંમત તો -1 મૂકો એટલે આનો જવાબ 0 થઈ જાય. બરાબર છે? તમે ઈચ્છો તો આનું બીજું શૂન્ય 4 પણ -4 પણ લઈ શકો. અહીંયા તો -4 પણ લઈ શકાય. તમારે ગમે તે એક શૂન્ય પહેલા પસંદ કરવાનું. હવે આનો સહગુણક લખો. k ના ઘનનો સહગુણક 1 6k વર્ગનો 6
9 k નો 9 અને અચળ પદ 4. જો વચમાં કોઈ પદ હાજર ન હોય તો એના સ્થાન ઉપર શૂન્ય મૂકવાનું, પણ તમારે પૂરેપૂરા 4 સ્થાન રિક્ત કરી દેવાના, ખાલી રાખવાના. કોઈ ના હાજર હોય તો 0 મૂકી દેવાનું, -1 એ મૂકવાનું. હવે અહીંથી આપણી સર્વિસ ચાલુ થાય, અહીંયા 0 જાતે મૂકી દેવાનું. હવે આ બેનો તમારે સરવાળો કરવાનો, 1 + 0 એટલે 1. હવે આનો ગુણાકાર કરવાનો, -1 × 1 એટલે -1 એ અહીંયા ઉતારવાનો. ફરી પાછો બેનો સરવાળો એટલે 5 થાય. હવે 5 નો -1 નો ગુણાકાર કરો, -5 થાય. ફરી પાછો બેનો સરવાળો કરો તો 4 થયો. આ 4 નો -1 નો સરવાળો કરો, -4 થયો. બેનો સરવાળો કરો 0. જો છેલ્લે 0 આવી જાય તો સમજવાનું કે આ બહુપદીનો એક અવયવ k + 1 છે, બરાબર. અને જો છેલ્લે 0 ના આવે, શેષ 0 ના આવે તો સમજવાનું કે આ બહુપદીનું શૂન્ય તમે જે -1 લીધું એ સાચું નથી, બરાબર. હવે તમને આ કૌંસની અંદર ભરવું શું, તો આ કૌંસમાં ભરવા માટે તો આ તો શેષ ગઈ. હવે આ અચળ પદ ગયો એટલે કે 4 લખવાનું, પછી વત્તા અહીંયા આજે 5 છે એટલે k વડે ગુણવાના એટલે 5 ગઈ, પછી વત્તા કોની આગળ જે પહેલું પદ છે એને k વડે ગુણો તો k વડે બની ગયું. હવે આ જે પદ છે એ અહીંયા મૂકી દો, આ પછી વાળા બે અલગ પડશે તો અહીંયા મૂકો આ રીતે. પછી તમને મિત્રો જે રીતે ફાવે એ રીતે તમારે ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના, ચતુર્ઘાત હોય તો એ રીતે પાડવાના, પણ એટલું બધું નહીં આવે, વધુ ત્રિઘાત સુધી આવશે. ઓકે, ચલો હવે મિત્રો જો એક્ઝામ્પલ નંબર 12 માં તમને એવું સાબિત કરવાનું કીધું છે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી કે જે શ્રેણીનું પહેલું પદ a હોય, બીજું પદ ar હોય, ત્રીજું ar² હોય, એનો પ્રથમ n પદોનો સરવાળો a ગુણ્યા r(n−1/r−1) થાય એવું તમારે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું છે. મિત્રો હું એક તમને બહુ મહત્વની વાત કરું, આગળ જતા આપણે શ્રેણી પ્રકરણની અંદર તમારે આ જે સૂત્ર છે એ યાદ રાખવું પડશે. આ હકીકતમાં એક જાણીતી શ્રેણી છે જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ હોય, સામાન્ય ગુણોત્તર એટલે કે રેશિયો r હોય, તો આ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn = a × r(n−1/r−1) થાય. જો r ની કિંમત આપણે 1 લેવાની હોતી નથી, બરાબર. આગળ જતા તમારે આ ગોખવાનું આવશે, જેમ તમે સમાંતર શ્રેણી માટે ગોખો છો ને, Sn = n/2 કૌંસમાં 2a + n-1 × d આવું ગોખો છો ને, એ પ્રમાણે આ સમગુણોત્તર માટે છે. આગળ જતા તમારે યાદ રાખવું પડશે. મૂળ બાબત ઉપર આવી. ચલો હવે આ વિધાન સત્ય છે એવું સાબિત કરવા માટે પહેલું પગલું પાયાનું n = 1 માટે LHS. આમાં તમે n ની કિંમત 1 મૂકો તો 1 - 1 એટલે 0 થાય, r ની 0 થાય એટલે 1 થાય, 1 × 1 એટલે 2 થાય. જમણી બાજુના ભાગમાં n ની કિંમત 1 મૂકો તો 1 × r-1/r-1. r ની કિંમત મિત્રો 1 નથી એટલે આ જે ઉડી જશે એટલે તમને જવાબ a મળશે. r ની કિંમત 1 નથી એટલે ઉડે છે, એવું ના માનવાનું કે સરખું હોય એટલે ઉડી જાય, એ ઉચિત નથી. માટે LHS = RHS માટે વિધાન T1 સત્ય છે. પહેલું પગલું આટલે પૂરું. હવે પગલું બીજું આટલેથી શરૂ. ધારો કે વિધાન PK સત્ય છે એટલે આ તમારું જે વિધાન છે એમાં n ની જગ્યાએ તમે k મૂકશો તો આવું મળશે. આનો સમીકરણ નંબર 1 આપી દેવાનો. હવે n = k + 1 માટે આમાં તમે n ની જગ્યાએ k + 1 મૂકી દો તો આ તમારું અંતિમ પદ કેવું તો 85 a × r(k) થશે. હવે માનો કે મારે સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો આની આગળનું પુરોગામી પદ જ્યાં સુધી આ ના આવે ત્યાં સુધી લખવું પડે. તમે સમજી શકો છો કે અહીંયા જો 1 ઘાત પછી 2 ઘાત 3 એમ ક્રમાનુસાર ઘાત વધે તો પાછા વળતી વખતે 1 ઘાત ઘટશે. એટલે તમે આમ લખી શકશો a × r(k−1) વત્તા a × r(k). હવે આટલેથી આટલા પદોનો સરવાળો સમીકરણ 1 પરથી તમે કેટલો કહી શકો તો a × r(k−1/r-1) વત્તા a × r(k), કારણ કે સમીકરણ 1 પરથી, બરાબર. હવે સાબિતી અહીંયા લઈ લઈએ. હવે તમારે શું કામ કરવાનું છે, r-1 જે છે એને અહીંયા હું ગુણી નાખું તો હવે પછીનું પદ બનાવવું પડશે a × r(k−1) પ્લસ
a into r raised to k into r minus 1 upon r minus 1. अब एम करो आने अंदर गुणाकार कर लो तो जो a into r raised to k minus k वत्ता a into r raised to k plus 1 કેમ ને k plus 1 મૂક્યું કારણ કે r raised to k ગુણ્યા તો ઘાતો થશે સરવાળો બરાબર અને એક છેવટે a into r raised to k upon r minus 1. હવે આ પદ અને આ પદ ઉડી જશે બે પદ વધે એ બંને પદમાંથી હું એક કોમન લઈ લઉં છું તેનું પદ આવી લખીશ તો r raised to k plus 1 minus 1 upon r minus 1 બરાબર rhs. તમે જુઓ આ જમણી બાજુના ભાગમાં n ની જગ્યાએ k plus 1 મૂકો તો તમને આ પ્રકારનું મળે ના મળે એનો મતલબ એમ થયો કે આપણી જે બસ છે ધીરે ધીરે બસ સ્ટેન્ડ સુધી ગઈ એટલે કે rhs થઈ ગયું એનો મતલબ એમ થયો કે માટે વિધાન pk plus 1 પણ સત્ય છે વિધાન pk plus 1 પણ સત્ય છે એનો મતલબ એમ થયો કે બીજું પગથિયું જે છે એ આપણે આવતા પૂરું થયું માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક n + 2n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે. હવે આવો જ એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું કઈ શ્રેણી માટે સમાંતર શ્રેણી માટે મિત્રો આ તમારે ગણવાનો છે. હોમવર્ક નંબર 7 માં ઉપર મેં તમને 6 દાખલા ગણવા આપ્યા હતા તમે આમ ગણ્યા છે બધા દાખલા જે દાખલા હોમવર્કમાં આવે એ બધા દાખલા મિત્રો ગણવાના છે. કદાચ તમને એમાં કોઈ તકલીફ જેવું લાગે તો તમે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી શકો છો અથવા તો મને તમારે એને કોમેન્ટમાં જણાવવાનું છે. આ હોમવર્કમાં આપણે જે આપ્યું એ સમાંતર શ્રેણી માટે છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય સામાન્ય તફાવત d હોય તો આવી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો n/2 કૌંસમાં 2a plus n minus 1 into d આવું તમે ધોરણ 10માં ભણી ગયા છો. આની સાબિતી આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપવાની રહેશે. આ પ્રથમ પદ કહેવાય આ બીજું પદ કહેવાય આ ત્રીજું પદ એ માને n મું પદ કહેવાય ખબર તમે tn બરાબર લખતા a plus n minus 1 into d તો આ દાખલો પણ તમારે આ રીતે ગણવાનો છે. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 13 માં આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી અત્યાર સુધી શ્રેણી મતલબ કે સરવાળાની વાત કરી. અમુક વખતે તમને આનો n પદ આપેલું હોય તો એનો ગુણાકાર કેવી રીતનો થાય એ ગુણાકાર જે થતો હોય એ પણ તમે અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરી શકો. જેમ કે અહીંયા તમે જુઓ 1 + 3/1 into 1 + 5/4 into 1 + 7/9 into dash 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 into 1 + 2n + 1/n² બરાબર n + 1 નો વર્ગ એવું ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો. મિત્રો યાદ રાખો અહીંયા જો પહેલા પદમાં છેદમાં 1 છે બીજા પદમાં 4 છે ત્રીજા પદમાં 9 છે લો હવે પછીના પદમાં શું થતું છે 16 કારણ કે આ બધા વર્ગ છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એમ એમાં પદમાં n નો વર્ગ. અહીંયા જો પહેલું 3 પછી 5 પછી 7 પછી તમને એમ થાય કે હવે પછી શું આવશે હવે 9 આવશે તેના પછી 11 એમ n માં પદમાં શું આવે 2n + 1 આવે કારણ કે આ એક જે શ્રેણી બને એ શ્રેણી 3 5 7 ડેશ 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 આનું તમારે માનો કે n નું પદ શોધવું હોય તો પ્રથમ પદ e એટલે 3 પ્લસ n - 1 ડિફરન્સ કેટલો છે 2 નો છે તમે આમાં થોડું સાદું પાવો તમને 2n + 1 એવું મળશે બરાબર એટલા માટે અંશમાં આવું લખેલું છે. હવે પહેલા n બરાબર 1 માટે તમે આમાં n ની કિંમત 1 મૂકો તો 1 વત્તા 2 વત્તા 1 એટલે 3 3/1 એટલે ટૂંકમાં આવું થશે 1 વત્તા 3/1 નો વર્ગ એટલે 1 વત્તા 3 એટલે 4 એમ આરે દસમાં n ની કિંમત 1 મૂકશો તો 1 વત્તા 1 નો વર્ગ 2 નો વર્ગ એટલે 4 LHS બરાબર RHS વિધાન P1 સત્ય છે. પહેલું પગથિયું પૂરું 1 માર્ક મળી ગયો. ધારો કે વિધાન PK સત્ય છે K belongs to n તો જો વિધાન PK સત્ય હોય તો n ની સ્થાને તમારે શું મૂકવાનું કે આટલા સુધી પહોંચ્યા એટલે તમને ડોટ માર્ક મળી જાય બરાબર. હવે n બરાબર k + 1 માટે આમાં તમે n ની કિંમત મિત્રો k + 1 મૂકી દો તો અહીંયા શું થશે વિચારો અહીંયા આવું થાય ને 2k + 2 + 1 એટલે 2k + 3 થાય ભાગ્યા k + 1 નો વર્ગ આટલા સુધીનું જો તમે લખો તો તમને મફતના ડોટ માર્ક મળી જાય. હવે આપણે આગળ વધીશું. હવે જો તમારે સમીકરણ 1 નો ઉપયોગ જો કરવો હોય
તો આદિ પછીની આગળનું પુરોગામી પદ આ વિચારવું પડે. કોના પછીનું તરત પદ આવ્યું આવે તો હું આ રીતનું લખીશ 1 plus 3/1 into 1 plus 5/4 into dash dash into 1 plus. હવે આમાંથી તમે એક બાદ કરો 2k plus 3 માંથી તમે એક બાદ કરો તો 2k plus 3 માંથી બે બાદ કરશો એટલે તમને મળશે 2k plus 1 મળશે અને k plus 1 માંથી તમારે એક બાદ કરવાનો એટલે k વર્ગ મળે. તમને એમ લાગે આવું કેમ જુદું જુદું બાદ કર્યું? જો અહીંયા નીચે વર્ગ છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એમ k plus 1 નો વર્ગ હોય તો આગળ k નો વર્ગ થાય. અહીંયા જો 3 પછી 5 બબે વધે તો પાછળ આપણે બે બાદ કરવાનો. એવી રીતે 1 plus 2k plus 3 upon k plus 1 નો વર્ગ થશે. બરાબર? આ પદ આપણે આની આગળનું પુરોગામી પદ લખીએ. હવે હું આજે અંડરલાઈન કરું છું એટલા પદોનું સાદુરૂપ મતલબ આટલા પદોનો ગુણાકાર તમે સમીકરણ 1 પરથી આટલો લખી શકશો k plus 1 નો વર્ગ. પછી એ થશે મિત્રો ઇન્ટુ થશે, સરવાળો નહીં આવે, ઇન્ટુ નો સંબંધ જો. હવે આનું આપણે થોડુંક સાદું આપી દઈશું. એમ કરો લસા લઈ લઈએ k plus 1 નો વર્ગ પછી વત્તા 2k plus 3 upon k plus 1 નો વર્ગ. આ પદ બહુ સાવચેતીપૂર્વક લખવાનું હોય ને. આ તમે લખ્યું એમાં સમીકરણ 1 નો આપણે ઉપયોગ કર્યો તો 1 નો ઉપયોગ કરતા. બરાબર? હવે આ પદ અને આ બે પદ ઉડી જશે. હવે જે કંઈ વધ્યું એનું તમે સાદું ભાગ. ચલો પહેલા k plus 1 નો વર્ગ એનો મતલબ એમ થશે k વર્ગ વત્તા 2k વત્તા 1 થશે. હવે વાત રહી આની તો 2k plus 3 આનું સાદું ભાગ હતો k વર્ગ વત્તા 4k વત્તા 4. આ પદ આપણી પૂર્ણ વર્ગ છે, પરફેક્ટ સ્ક્વેર k plus 2 નો વર્ગ. બરાબર લખો આને છે. કેમ આને છે મેં કીધું તમે n ની જગ્યાએ ભાઈ k plus 1 મૂકી દો તો k plus 1 plus 1 k plus 2 નો વર્ગ. આપણી બસ સ્ટેન્ડથી પહોંચી ગઈ તેનો મતલબ કે RHS માટે વિધાન pk plus 1 પર સત્ય છે. આ દર વખતે મિત્રો લખતું જવાનું માટે વિધાન pk plus 1 પર સત્ય છે. માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક n belongs to n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે. હવે આ જ રીતે મિત્રો આના પછીનો જે એક્ઝામ્પલ 14 ને એ તમારે જાતે ગણી દેવાનો છે હોમવર્કમાં આપણે ક્રમાનુસાર કઈ હોય 8 નું હોમવર્ક આવે તમારે ગણવાનો એક્ઝામ્પલ નંબર 14 એ પણ એકદમ આના જેવો સરળ જ છે. જો નંબર 14 ની હું તમને વાત કરું તો 1 plus 1/1 into બીજા કૌંસમાં into ત્રીજા કૌંસમાં બરાબર તમારે સાબિત કરવાનું છે n plus 1. બિલકુલ કોની કોપીરાઇટ તમારે દાખલો ગણવાનો છે. આ જ રીતે તમે એકદમ સરળતાથી ગણી શકશો. બરાબર? એટલે આ પણ તમે હોમવર્કમાં રાખજો. હવે એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 15 ની વાત કરીશું. આપણે મિત્રો 14મો જે વાત કરી 15 ની કરે થોડુંક સમજૂતી મેળવે ખાલી એક રસપ્રદ વાત તમને કહું. આ તમે જે લખવાનું આપણે સાદું ભાગ 1 વત્તા 3 એકાંશ એનો અર્થ શું થાય 4 થાય મતલબ કે 4 ભાગ્યા 1 થાય. આનો જવાબ આ થાય. આમાં આપણે લસાડીએ તો 4 × 4 ને 5 9 ભાગ્યા 4 થાય. ઓનો મતલબ 16 ભાગ્યા 9 થાય. એમ આનો મતલબ આવો થાય કે n વર્ગ ને ગુણો તો n વર્ગ પ્લસ 2n પ્લસ 1 એટલે n પ્લસ 1 નો વર્ગ ભાગ્યા n વર્ગ થાય. હવે મિત્રો બધા વચ્ચે સમસ્યા નથી ગુણાકાર નો. જોજો કેવું થાય આ બે ઉડી ગયું આ બે ઉડી ગયું એમ આ બે ઉડી ગયું ઉડતું છેલ્લે આ ઉડી ગયું શું વધ્યું n પ્લસ 1 નો વર્ગ. એવું છે. તમે એમ ના કરતા તમારા અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવાનું. હવે જો મિત્રો એક્ઝામ્પલ નંબર 15 મો આમ તો 15 મો દાખલો એ એકદમ સરળ દાખલો છે. તમને એવું કીધું છે અયુગ્મ સંખ્યાના વર્ગોનો સરવાળો એવા n પદ હોય તો આટલો થાય એવું તમારે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવાનું છે. પગથિયું પહેલું સ્ટાર્ટ n બરાબર 1 માટે LHS. આમાં તમે ડાબી બાજુના ભાગમાં n ની કિંમત 1 મૂકી દો 2 × 2 ઓછા 1 એટલે 2 નો વર્ગ એટલે કે 1 નો વર્ગ. 1 નો વર્ગ કેટલા આવ્યો પહેલું વર્ગ તો એ લખી દો. માનો કે 1 નો વર્ગ આપણે આવ્યો ને હજી કંઈક રહી જતું હોય તો એ તમે લખવા બંધાયેલા. જમણી બાજુની વાત કરો તો n ની કિંમત તમે અંદર 1 મૂકી દો તો 1 2 ઓછા 1 2 વત્તા 1 2 વત્તા 1 3 3 ઉડી ગયો જવાબ તમને 1 મળશે. LHS બરાબર RHS
વિધાન p1 સત્ય છે। ધારો કે વિધાન pk સત્ય છે, જે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, માટે તમે આમ લખી શકશો 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા 2k - 1 નો વર્ગ બરાબર k * 2k - 1 * 2k + 1 upon 3 બરાબર। હવે n બરાબર k + 1 માટે અહીંથી બરાબર ધ્યાન દોરો। પહેલા તમે વિધાન pn માં n ની જગ્યાએ k + 1 મૂકી દો, તો આનો અર્થ શું થાય 2k + 2 - 1 એટલે 2k + 1 નો વર્ગ। હવે તમારે સમીકરણ 1 નો જો ઉપયોગ કરવો હોય તો તમારે આનું પુરોગામી પદ આ આવે ત્યાં સુધી આગળનું પદ લખવા પડશે બરાબર। તો જો મિત્રો સમજો અહીંયા 1 પછી 3 પછી 5 એવી રીતનું આપેલ છે, તફાવત કેટલો પડે 2 નો, તો ઓમાંથી તમારે 2 બાદ કરવાના છે। માનો કે હું છેલ્લું પદ એમ લખું 2k + 1 નો વર્ગ, તો આનું આગળનું પુરોગામી પદ ઓમાંથી તમારે 2 બાદ કરવાના, તો 2k - 1 થશે બરાબર। સમજો તમે એવું ના માનતા કે 2k + 1 આગળનું તરત પર 2k વર્ગ કેમ ના લખ્યો, કારણ કે તફાવત 1 નો નથી, તફાવત 2 નો છે, એટલે મારે આ રીતે કરવું પડશે। હવે મેં જે અંડરલાઈન કરી એનો મતલબ તમે આટલો લખી શકશો k ગુણ્યા 2k - 1 ગુણ્યા 2k + 1 upon 3 વત્તા 2k + 1 નો વર્ગ બરાબર। હવે તમે એમ કરો અહીં એક રીઝન લખો, કારણ કે સમીકરણ 1 પર સમીકરણ 1 પર છે। જો મિત્રો હવે આપણે એમ કરીશું આ જે 3 છે એ 3 ને હું લસા વડે ગુણું, તો પછી તમારા બંને પદમાંથી કોમન શું લેવું પડે 2k + 1। આપણે એમ કર્યા પહેલા હું આને 3 વડે ગુણું, અહીંયા 3 થયા ભાગ્યા 3। હવે એમ કરો આ પદ અંશમાંથી મને કોમન મળશે 2k + 1, 2k + 1 કોમન નો લઈએ વધે શું k ગુણ્યા 2k - 1 વત્તા અહીંયા 3 રહેશે અને એક 2k + 1 રહેશે ભાગ્યા 3। હવે અંદરનું સાદું આપો 2k ગુણ્યા k એટલે 2k નો વર્ગ, k ગુણ્યા -1 એટલે -k અને 3 નું 6k, તો 6k માંથી 1k જાય એટલે 5k 5k + 3 3 * 3 બરાબર। તમે માનો કે આટલા સુધી પહોંચ્યા। હવે આના માનો કે હવે તમારે નહીં પાડવા તો તમે સીધું આવું ડાયરેક્ટ લખી શકો છો, કારણ કે તમને એ ખબર છે કે આપણી બસ કે પહોંચે બસ સ્ટેન્ડ, તો બસ સ્ટેન્ડ કેવી રીતે લખો n એટલે k + 1 લખી દો, લખ્યું। હવે અહીંયા હું માનો કે n ની કિંમત k + 1 મૂકું તો 2k + 2 - 1 એટલે 2k + 1, તો 2k + 1 લખ્યા। અહીંયા n ની કિંમત k + 1 મૂકું તો 2k + 2 + 1 એટલે 2k + 3 થઈ ગયું। પણ માનો કે તમને એમ થાય ના અહીંયા મારે આના આગળ પાડવા છે, તો જો 2k વર્ગ વત્તા 2k વત્તા 3k વત્તા 3 એવું મેં કેમ લખ્યું 3 * 2 = 6। હવે 6 ના એવા બે ભાગ પાડો કે જેથી કરીને સરવાળો 5 થાય અને ગુણાકાર 6 થાય, તો તમે શું લખશો 2 અને 3 2 કરી 6 2 3 5। હવે આ બે પદમાંથી કોમન લેવાનું 2k અને પાછળના બે પદમાંથી કોમન લેવાનું k, તો આના કેવા આવે પડ્યા એક 2k + 3 અને બીજું k + 1, પછી થોડી અરેન્જમેન્ટ કરી દો એટલે પૂરું। હવે છેલ્લે જે એમ લખવાનું માટે વિધાન pk + 1 પર સત્ય છે, માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક n ∈ n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સનાતન સત્ય। જો મિત્રો હવે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં બીજા પ્રકારના દાખલા ઉપર જઈ રહ્યા છીએ। પહેલા પ્રકારના દાખલા જે છે 1 થી 17 માં પૂરા થઈ ગયા। હવે પછીના બે દાખલા એક 18મો ને છેલ્લો, એમાં આપણે અસમતાની વાત કરીશું। કેટલાક અનુમાન અથવા તો કેટલાક વિધાન એવો પણ હોય કે જે અસમતાની રીતે સાચો હોય, સમતાની રીતે ને અસમતાની, તો આવા વિધાનોની સાબિતી આપવા માટે પણ તમે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ 1/8 કૌંસમાં 2n + 1 ના વર્ગ કરતા નાનો રહે છે એમ સાબિત થાય। તો પહેલા n બરાબર 1 માટે યાદ છે, ઓમાં n ની કિંમત તમે 1 મૂકો તો 1 વંચાશે, 1 પહેલું પદ છે 1, જમણી બાજુના ભાગમાં હું n ની કિંમત 1 મૂકો તો 2 * 2 = 3, તો 3 નો વર્ગ એટલે 9/8 થાય। આ 9 તમે જે 8 લખો એ હકીકતમાં એકડા કરતા મોટું કહેવાય। કેટલું મોટું કહેવાય 1/8 જેટલું, એટલે દેખીતી વાત છે LHS કરતા પણ મોટું છે RHS, તો તમારે અહીંયા ઇક્વલ ટુ ના લખવાનું પણ શું લખવાનું આવું ચિહ્ન લખવાનું લેસ ધેન,
તો LHS લેસ ધેન RHS એનો મતલબ કે વિધાન P1 સત્ય છે. ધારો કે વિધાન PK સત્ય છે. હવે જો વિધાન PK સત્ય હોય તો આમાં તમે n ની જગ્યાએ શું મૂકી શકો? k. તો મને આવું મળે 1 + 2 + 3 + ટેસ્ટ પ્લસ k ઇઝ લેસ ધેન 1/8 કૌંસમાં 2k + 1 નો વર્ગ. આ સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણે n બરાબર k + 1 માટે કરીશું. ઓમાં પણ મિત્રો તમારે LHS ઇક્વલ ટુ જ લખવાનું. બરાબર છે? બરાબર સમજો. હવે માનો કે મારે સમીકરણ 1 નો ઉપયોગ કરવો છે તો છેલ્લું પદ શું રાખવું પડે? k. અહીંયા આપણી પાસે કેટલા છે? k + 1. તો હું એનું પૂર્ણગામી પદ એવું લખીશ 1 + 2 + 3 પ્લસ પ્લસ k પ્લસ k + 1. અને આને મિત્રો હંમેશા કૌંસમાં લખો. k + 1 k અને 1 જુદો એમ ના લખાય. હવે આટલાથી આટલા પદોનો તમે સરવાળો વિચારી લો. આટલા પદોનો મેં જે સરવાળો કર્યો એના કરતા મોટો કોણ? તો આનું પદ. તો જો હવે તમારે અહીંયા આવું ચિહ્ન લખવાનું, ઇક્વલ ટુ નહીં લખવાનું. શું લખવાનું છે? લેસ ધેન 1/8 કૌંસમાં 2k + 1 નો વર્ગ પછી વત્તા આપણા ઘરનું જે પદ હતું એ k + 1. અને અહીંયા તમારે એનું રીઝન લખવાનું, કારણ કે સમીકરણ 1 પર છે. બીજી રીતે 1 પર છે. સમીકરણ ના લખવું હોય તો તમારે એમ લખવાનું કે પરિણામ 1 પર છે. પરિણામ 1 પર છે. હવે આનો મિત્રો બરાબર તમારે સમજવાનું. તમને એમ થાય કેવી રીતે જોવાય સોબળો. તમે આજે અંડરલાઈન કરી આટલાથી આટલો ભાગ, આ ભાગ છે એના કરતા આટલો ભાગ મોટો છે. 1/8 કૌંસમાં 2k + 1 નો વર્ગ એ આના કરતા મોટો છે. આ બંને તો સમાન છે પણ આના કરતા આ પદ મોટો છે એટલે મારે ચિહ્ન કેવું કરવું પડે? લેસ ધેન. એક બરાબર સમજી લો. ગણિતમાં લખવાની મેથડ બે રીતની છે. તમે બરાબર ની નીચે બરાબર લખો અથવા તો લીટીમાં બરાબર લખો. માનો કે તમને એમ કીધું હોય કે a = b = c લેસ ધેન d લેસ ધેન e આવું કંઈ છે તો આ તમે જે લખ્યું એને ઓમ પર લખી શકાય. a = b = c ઇઝ લેસ ધેન d ઇઝ લેસ ધેન e. વળી પાછું આગળ જઈને માનો કે k થતું હોય તો બરાબર k. પણ કોનો અર્થ એવો નીકળે કે a કરતા મોટો કોણ? તો k. કેમ? કેવી રીતનો મોટો? અહીંયા તો બરાબર લખે છે. સમજો બરાબર. a b સરખા, b c સરખા, પણ c કરતા d મોટો એ હિસાબે a કરતા d મોટો, d કરતા e મોટો તો એ હિસાબે a કરતા e મોટો, e k હરખા તો કોઈ a k હરખા ના થાય, a કરતા k મોટો થાય. ફાઇનલ તમે જજમેન્ટ લખો તો આ રીતનું બનશે. બીજી એક વાત તમે માનો કે જો મિત્રો હજી આમાં તમને ઓછી ખબર પડી હોય તો હું જે કહું બરાબર ધ્યાનથી સાંભળો. આ માત્ર આપણે સમજૂતીની વાત કરે. તમે આજે પર લખ્યું ને 1 + 2 + 3 + ટેસ્ટ + k ઇઝ લેસ ધેન 1/8 ઇન બ્રેકેટ 2k + 1 નો વર્ગ. આટલા સુધી તો બધાને ખ્યાલ છે. હવે હું શું કરીશ? આ અસમતાની અંદર બંને બાજુ હું k + 1 ઉમેરું. બંને બાજુ k + 1 ઉમેરતા તો અહીંયા આવું થાય કે 1 + 2 + 3 + ટેસ્ટ + k + 1 લેસ ધેન પેલી બાજુ પર હું k + 1 ઉમેરું તો આવું થયું. હવે તમે એમ વિચારો કોનો મતલબ માનો કે x છે અને કોનો મતલબ માનો કે y છે તો x લેસ ધેન y થયું. આ તમે લીટીમાં લખ્યું કહેવાય. મારે એને કોલમમાં લખવું હોય, આ રોમાં લખ્યું કહેવાય. મારે એને સ્તંભમાં મતલબ કોલમમાં લખવું હોય તો હું આની આમ લખી શકું. આ બી એક જ કહેવાય x લેસ ધેન y અને આ રીતે પણ લખી શકાય x લેસ ધેન y. તો બસ એ તો આપણે કર્યું છે. આ x સમજો. બરાબર સમજી ગયા? બરાબર. હવે થોડાક તમે આગળ વધો. હવે આનું તમે થોડું સાદુરૂપ આપો. જ્યારે સાદુરૂપ આપો એ વખતે તમારે ઇક્વલ ટુ લખવાનું. બરાબર. ચલો સૌપ્રથમ એમ કરીશું આ આખને આપણે અહીંયા ગુણાકાર કરીએ તો આનો મતલબ એમ થશે 2k + 1 નો વર્ગ વત્તા 8 કૌંસમાં k + 1/8 આમ લખી શકાય. એને ઈચ્છો તો આ રીતે પણ લખી શકો ઇક્વલ ટુ 1/8 નું આગળ લઈ લો. અને હવે તમે આને કૌંસમાં લખો 2k + 1 નો વર્ગ એનો મતલબ મિત્રો થશે 4k નો વર્ગ પ્લસ 4k + 1 8k + 8 8k + 8 અંતે તમને એવું મળે 1/8 4k² 8 ને જાય 12k 8 ને 9 તો આ તમને પૂર્ણ વર્ગ મળે. પૂર્ણ વર્ગ 2k + 3 નો વર્ગ. બરાબર. હવે સમજો આના બરાબર શું લખવાનું આવે છે તમને લાગે કેવી રીતે? તમે હવે n ની જગ્યાએ k + 1
+ 1 2k + 3 થઈ ગયું. હવે તમે છેવટે આમ લખવાનું માટે LHS is less than RHS. શું લખવાનું? LHS is less than RHS. આ બરાબર સમજવાનું ને ઇક્વલ ટુ ભૂલથી ના લખવાનું. LHS કરતા RHS નું ને એ મોટું થયું છે. કેટલી વખત મોટું થયું? જો એક વખત. તો LHS કરતા RHS મોટું છે. એનો મતલબ કેમ થયો કે વિધાન pk + 1 પણ સત્ય છે. વિધાન pk + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે સનાતન સત્ય છે. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 24 માં એ પણ અસમતાનો દાખલો છે. એટલે આપણે નજીક લઈ લીધા બે દાખલા અસમતાના છે. સારી કેવું કરવાનું છે? પ્રાકૃતિક સંખ્યા n માટે 2n + 7 is always less than n + 3 whole square. પહેલા n બરાબર 1 માટે LHS n ની કિંમત તમે 1 મૂકશો તો 2 * 2 + 7 એટલે 9 થશે. જમણી બાજુ n ની કિંમત 1 મૂકવાથી 1 + 3 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ એટલે 16 થશે. 9 કરતા 16 મોટા છે. LHS is less than RHS. વિધાન P1 સત્ય છે. હવે આપણે બીજા પગથિયા ઉપર જઈશું. ધારો કે વિધાન pk સત્ય છે. હવે વિધાન જો pk સત્ય હોય તો n ની જગ્યાએ તમે k મૂકી શકો એટલે 2k + 7 is less than k + 3 નો વર્ગ. આ સમીકરણનો નંબર તમારે એક આપી દેવાનો. આને આપણે અસમતા તરીકે ઓળખીશું. પરિણામ 1. હવે n બરાબર k + 1 માટે LHS ડાબી બાજુનો ભાગ એમાં n ની કિંમત તમે k + 1 મૂકો તો આવી રીતે બનશે 2 કૌંસમાં k + 1 + 7 કોનું સાદું રૂપ આવશે 2k + 2 + 7. હવે આપણે આ અસમતાનો ઉપયોગ કરવાનો સમીકરણ 1 તરીકે. તો ડાબી બાજુના ભાગમાં મારે 2k + 7 ની વ્યવસ્થા કરવી પડે. તો અહીંયા હું શું લખું છું 2k + 7 + 2. આટલા સુધી ખબર પડી. હવે વાત આવે છે અસમતાની. હવે બરાબર ધ્યાન દોજો. 2k + 7 કરતા મોટો કોણ k + 3 નો વર્ગ. તો હવે પછી લખવાનું is less than k + 3 whole square + 2. કારણ કે સમીકરણ 1 બીજી રીતે પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. આમાં મિત્રો તમને ખબર પડે એનું કારણ જો તમને સમજાવું. 2k + 7 કરતા મોટો કોણ k + 3 નો વર્ગ. બરાબર? હું બે બાજુ 2 ઉમેરું તો મને આવું મળે ને 2k + 7 + 2 is less than k + 3 નો વર્ગ વત્તા 2. હવે આનું નામ હું x આપું, આનું નામ y આપું તો શું હું આને એમ ના લખી શકું x is less than y. બરાબર છે? બસ તે રીતે આપણે લખ્યું છે. હવે આનું થોડુંક તમે સાદું કરો. k વર્ગ 6k 3 * 9 અને 2 k. હવે ઘડી વિરામ લો. હવે તમારે કરવાનું શું છે એ સમજાવો. તમારે બસને તો બસ સ્ટેન્ડમાં લઈ જવી હોય તો ગમે તેમ કરી મારી જોડે અને અહીંયા આવું લાવવું પડે k + 1 + 3 એટલે k + 4 નો વર્ગ થવો જોઈએ. k + 4 નો વર્ગ એનો મતલબ એમ થાય k વર્ગ + 8k + 16. આવી મારે જરૂરિયાત છે. k વર્ગ + 8k + 16. હવે અહીંયા તો કોઈ છે જ નહીં તો ના હોય તો અહીંયા તમારે ઉમેરવાનું. એક રીતે ગણવા જઈએ તો અસમતાના દાખલા સમતા કરતા પણ સહેલા હોય. એટલે હવે પછીનું જે પદ છે એને હું મિત્રો આવી રીતનું લખું છું ઇઝ ઇક્વલ ટુ પહેલા હું આ લખી દઈશ k વર્ગ + 8k + 16 જેની મારે જરૂર છે રિક્વાયરમેન્ટ એ હું લખી દઈશ. હવે મેં ખોટું શું કર્યું એ તમને કહું. અહીંયા 6k છે મેં 8k મૂક્યા છે તો અહીંયા હું 2k બાદ કરું એટલે એ બેલેન્સ થઈ ગયું. અહીંયા 11 છે અહીંયા આપણે 16 મૂક્યા છે તો વત્તા 30 બોલો બિલકુલ બેલેન્સ થઈ ગયું. હવે પછી મારે આની જરૂર નથી તો પછી આવું મતલબ કે લેસ ધેન k વર્ગ + 8k + 16. તમને એમ થાય કે આ બાકીનું પદ આ ક્યાં ગયું એની મારે કોઈ જરૂર નથી. જુઓ આ પદ અને આ પદ સરખા નથી. આ પદ કરતા આ પદ મેં મોટું લખ્યું છે. જો દેખાય છે અહીંયા બે બાજુનો પોગડા બે બાજુ પોગડા હોય એ પદ કેવું કહેવાય મોટું કહેવાય. પાણી વાળું ને એ પદ નાનું કહેવાય. બરાબર? એટલે આના કરતા આ પદ મોટું છે. તમને કોઈ કેમ પૂછે કે કેટલું મોટું છે તો 2k + 5 જેટલું. એટલે 2k + 5 નું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું તો 7. કારણ કે k એ પ્રાકૃતિક સંખ્યા છે. તમે આમાં k ની કિંમત 1 મૂકો તો આમાંથી 7 બાદ થવાના તો એના કરતા આ પદ મોટું કહેવાય નહીં. બરાબર? તો આ રીતનું તમારે સમજવાનું છે. ઇક્વલ ટુ હવે લખવાનું k + 2 નો સોરી k + 4 નો વર્ગ સાદું બાજુ બરાબર લખવાનું RHS. તો આનો મતલબ એમ થયો કે LHS કરતા RHS નો જે ભાગ છે
એ બે વખત મોટો થયો, એક વખત અહીંયા મોટો થયો અને એક વખત અહીંયા. તો છેલ્લે જતા તમે જ્યારે હિસાબ આપતા હો ત્યારે LHS ઇઝ લેસ ધેન RHS લખવાનું. માટે વિધાન PK + 1 પણ સત્ય છે. એટલે આપેલ અનુમાન એ ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સનાતન સત્ય છે. મિત્રો બરાબર ધ્યાન દોજો. આના કરતા આ બધું મોટું કહેવાય. કેમ મોટું કહેવાય? કારણ કે આ તો બી છે પણ ઉપરના પદમાં આટલો ધન જથ્થો બાદ થાય એટલે તમારા લખો લખીએ તો 2k + 5 ગ્રેટર ધેન 0. હકીકતમાં તો 2k + 5 નું જે મૂલ્ય છે ને એ 7 અને 7 કરતા મોટું રહે. કેવું રહે? 7 અને 7 કરતા મોટું. કારણ કે એની મિનિમમ કિંમત 1 હોય. કો તો 1 મૂકો તો 7 થાય, 2 મૂકો તો 2 * 4 = 5 9 થાય. એટલે આ જથ્થો ઋણ નથી એટલું તમારે લખી દેવાનું રહેશે. બરાબર? તો અસમતાના બે દાખલા અહીંયા પૂરા થયા. આ સિવાય અસમતાના ઘણા બધા એવા દાખલા છે કે જેમાં ફેક્ટોરિયલ આવતું હોય. હવે ફેક્ટોરિયલ વાળા દાખલા તમે હાલ ન ગણી શકો કારણ કે એના માટે તમારે ક્રમચય સંચયની જરૂર પડશે. એટલે ક્રમચય સંચય જ્યારે પ્રકરણ ચાલશે એ વખતે તમે ફેક્ટોરિયલ વાળા દાખલા ગણી શકશો. એટલા માટે આ સ્વાધ્યાયની અંદર તમને એવો કોઈ દાખલો આપેલો નથી કે જેની અંદર ફેક્ટોરિયલ મતલબ કે ક્રમગુણિત આવે એ. બરાબર? હવે આના પછી આપણે છેલ્લી રીતના દાખલા બાકી રહ્યા. જો મિત્રો હવે બાકીના જે દાખલા છે સ્વાધ્યાયના એ આપણે ત્રીજી એટલે કે છેલ્લી રીત રહેશે. એમાં તમને આવું કોઈ સ્ટેટમેન્ટ આપેલું હોય, વિધાન આપેલું હોય. આ બાજુનો જે જથ્થો છે એ એનનું કોઈ સ્વરૂપ હોય, 2 કે 2 કરતાં વધારે આવે એનો ગુણાકાર. અને પછી તમને એમ કીધું હોય કે નો ગુણિત છે, બીજી રીતે વિભાજ્ય છે, એવું કંઈક આપેલું હોય તો એની સાબિતી પણ તમે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપી શકો. ઓમાં આપણે ખાલી એટલી તકેદારી રાખીશું કે આમાં આપણે LHS ને RHS કેવા શબ્દો લખતા નથી. તમે લખો કે ખોટું નથી પણ એવું આપણે આમાં લખીશું નહીં. બરાબર? ચલો કરીએ શરૂઆત. વિધાન P n × n + 1 × n + 5. આ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે આ તમે ત્રણનો ગુણાકાર કરો તો એ ત્રણનો ગુણિત છે એવું આપણે ગપાસી મુજબ સાબિત કરવાનું. હવે તમને ત્રણનો ગુણિત કીધું હોય કે ત્રણ વડે વિભાજ્ય છે એમ કીધું હોય, ત્રણનો અવયવી છે એમ કીધું હોય, ત્રણનો ગુણક છે એમ કીધું હોય કે આદિ પદ છે એ એનો ભાજક 3 છે એમ કીધું હોય, બીજી રીતે આ પદ નો અવયવ 3 છે એમ કીધું હોય. આ બધી વસ્તુ તમારે સરખી સમજવાની રહેશે. બરાબર? સાબિતી હવે સર n = 1 માટે તેના આમાં તમે n ની કિંમત 1 મૂકી દો તો 1 × 1 + 1 × 1 + 5 એનો મતલબ એમ થશે 1 × 2 × 6 6 × 12. હવે આ જે 12 છે એ 3 નો ગુણિત કહેવાય કારણ કે 3 × 4 = 12. બરાબર? તો જે 3 વડે વિભાજ્ય મતલબ કે જે 3 નો ગુણિત છે આમ લખશો તો આવશે જે 3 નો ગુણિત છે. ઉપર જેવા શબ્દો લખેલા હોય એવા શબ્દો તમારે લખવાના. વિધાન P1 સત્ય. ધારો કે વિધાન PK સત્ય છે, K belongs to N. હવે જો વિધાન PK સત્ય હોય તો k × k + 1 × k + 5 એ 3 નો ગુણિત છે. હવે 3 નો ગુણિત એનો મતલબ એમ થાય આના બરાબર તમે 3m લખી શકો. કેમ? સોરો હું તમને એમ કહું કે 15 એ 3 નો ગુણિત છે. વાત સાચી છે. કેમ? કારણ એ કે તમે 15 બરાબર 3 × m લખી શકો. જેમ કે કોઈ પૂર્ણાંક સંખ્યા અહીંયા આપણે કેમ પ્રાકૃતિક લખીએ છીએ? કારણ કે એ પ્રાકૃતિક સંખ્યા એટલે જથ્થો રહે એ હંમેશા પ્રાકૃતિક જ રહેશે એટલે આપણે n belongs to n એવું લખીએ છીએ. બાકી ગુણિત છે એનો પ્રદેશ n હોય એ જરૂરી નથી, z હોય તો પણ ચાલે. હવે આનું તમે સાદું રૂપ આપી લો. આ બે કૌંસનો ગુણાકાર કરો. k × k એટલે k², k × 5 એટલે 5k, 1 × k એટલે k એટલે 5 ને 6k અને વત્તા 5. એ તો તમને ભાવે ધોરણ 9 માં લીધી છે. ફરી પાછું k વડે ગુણશો એટલે આપણી બહુપદી તમને મળશે. ઓના બરાબર તમારે 3m ના માર્ક દેવા. હવે n = k + 1 માટે અહીંયા આપણે LHS એવું લખતા નથી મિત્રો. લખવું લખીએ ને આના બરાબર LHS પણ એવું આપણે નથી લખતા. આમાં તમે n ની કિંમત k + 1 મૂકો, અહીંયા k + 2 થશે અને અહીંયા k + 6 થશે. બરાબર? સોરી n = k + 1 માટે તો અહીંયા k + 1 અહીંયા થશે k + 2 અને અહીંયા થશે k + 6. બરાબર? મારે થોડી ગણતરી ભૂલ થઈ તો હું થોડુંક સુધારી દઉં. જો મિત્રો હવે અહીંયા જે મારા 5 લખ્યા હતા એને બદલે અહીંયા k + 6 થશે. તમે થોડું ગુણાકાર કરી દેજો. આ બેનો ગુણાકાર કરશો એટલે આવું થશે. ફરી પાછા આ બેનો ગુણાકાર કરશો એટલે આવું થશે. શાંતિથી ગુણાકાર કરતા તો બધાને ફાવે. પહેલા આ બહુપદીને તમે k વડે ગુણો એટલે k નો ઘન 8k નો વર્ગ + 12 લીધો અને એકડા જોડે ગુણો તો જે હોય એવું લખી દો.
હવે આપણે ગોઠવણી કરવાની, હવે બરાબર સમજવાનું. જો આપણે દર વખતે સમીકરણ 1 નો આપણે ઉપયોગ કરવાનો. હવે એટલો જ ઉપયોગ કરવો હોય તો તમારે પહેલા આવું લખી દેવાનું, k નો ઘન વત્તા 6k નો વર્ગ વત્તા 5k. ઓકોબરીને આ લખી દેવાનું. હવે જે કંઈ વધ્યું એ હું બાજુમાં લખું. k નો ઘન તો આવી ગયો, 8k વર્ગ અને 1 એટલે 9k વર્ગ. 6k વર્ગ આવી ગયા એટલે અહીંયા હું લખીશ 3k નો વર્ગ. હવે k વાળા પદ તો જુઓ 12 8 20k, એ પૈકી 5k આવી ગયા એટલે વધ્યા 15, તો અહીંયા લખવાનું 15k. અને વધ્યો અચળ પદ તો બરાબર અહીંયા લખવાનું વત્તા 12. હવે જુઓ મિત્રો, આની જગ્યાએ તમે 3m લખી શકો સમીકરણ 1 પરથી, અને આ બધામાંથી તમને 3 કોમન મળશે. અહીંયા રહેશે k નો વર્ગ, અહીંયા 5k વત્તા 4, કારણ કે સમીકરણ 1 પરથી. બરાબર. હવે આ બંને પદમાંથી મને કોમન શું મળશે? 3. બસ આપણે 3 ની જરૂર હતી. હવે જે વધુ હું લખી દઉં છું m વત્તા k નો વર્ગ વત્તા 5k વત્તા 4. આનું આપણે કોઈ સાદું હવે આપવાનું નહીં. બરાબર. તો આ જે જથ્થો છે એ પ્રાકૃતિક જથ્થો છે, તો હું અંતમાં આવું લખી શકું 3 ગુણ્યા, હવે m તો તમે લખી દીધો છે, પછી તમારે કોઈ બીજું લખવાનું, માનો કે 3 ગુણ્યા t. જે t નો મતલબ તમારે આ સમજવાનું, જે t બિલોંગ્સ ટુ સમજવાનું m. t નો મતલબ આ સમજવાનું, આ t છે. બરાબર. તો 3t થઈ ગયું, તેનો મતલબ એ થશે જે 3 વડે વિભાજ્ય છે. બીજી રીતે જે 3 નો ગુણિત છે, 3 નો ગુણિત છે. માટે વિધાન pk + 1 પણ સત્ય છે. pk + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે. તમને જ્યારે એમ કીધું હોય કે ભાઈ 3 નો ગુણિત છે એમ સાબિત કરો, તો તમે આ જે જથ્થો છે એમાંથી તમારે ગમે તેમ કરી 3 કોમન લેવાના. પછીનો જે જથ્થો વધ્યો એનું નામ તમારે t કો તો સ્મોલ j ગમે તે આપી દેવાનું. આપણી પાસે એબીસી ના ઘણા બધા અક્ષર છે, k ના આપવાનું, કારણ કે k અંદર વપરાઈ ગયો છે. m ના આપવાનું, n પણ ના. એ સિવાય તમે જે લખો લખી શકો. માનો કે તમારે b લખવો છે, અહીંયા b લખી દેવાનું, b બિલોંગ્સ ટુ n. જે b નો મતલબ આ છે. બરાબર. તો મિત્રો આવા દાખલા પણ એકદમ સરળ છે. જો મિત્રો હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર 22 નો, એ પણ હમણાં તમે જેમ દાખલો ગણ્યો એ જ રીતનો છે. પડતા દાખલા આપણે નજીક લઈ લઈએ એટલે મેં ક્રમ 22 માં રાખ્યો. 41 ની n ઘાત ઓછા 14 ની n ઘાત એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે 27 નો ગુણિત છે. બીજી રીતે 27 વડે વિભાજ્ય છે n સાબિત કરો. બરાબર. ચલો સૌપ્રથમ n બરાબર 1 માટે 41 ની 1 ઘાત ઓછા 14 ની 1 ઘાત એટલે 41 ઓછા 14 એનો મતલબ 27. હવે આ જે 27 છે એ 27 વડે વિભાજ્ય છે, કારણ કે 27 એકા 27, તો હું આમ લખી શકું કે 27 ગુણ્યા 1 લખી શકાય. બરાબર. તો તમે એમ લખી શકો કે જે 27 નો ગુણિત છે. ધારો કે વિધાન pk સત્ય છે, જેમ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા. હવે આની જગ્યાએ તમે k મૂકી દો તો 41 ની k ઘાત ઓછા 14 ની k ઘાત એ 27 નો ગુણિત છે. હવે જો 27 નો ગુણિત હોય તો તમે એના બરાબર 27 m લખી શકો. જો m કેવી સંખ્યા પ્રાકૃતિક, જો આ m નું નાનામાં નાનું મૂલ્ય કેટલું તો એકડો, એટલે હું લખું છું પ્રાકૃતિક સંખ્યા. હવે માનો કે અહીંયા 1 ના બદલે 0 આવતું હોય અથવા તો કોઈ ઋણ સંખ્યા આવતી હોય તો અહીંયા તમે તમારે z લખવું પડે. યાદ. હવે બેમાંથી ગમે તે એકને તમારે કરતા બનાવવાનો. મેં 41 ની k ઘાતને કરતા બનાવ્યું છે, 14 ની k ઘાતને પાછળ લઈ ગયા. આનો આપણે સમીકરણ નંબર 1 આપીએ. એનો ઉપયોગ હવે પછી આપણે આગળની સાબિતીમાં કરીશું. હવે m બરાબર k + 1 માટે આમાં તમે n ની જગ્યાએ k + 1 મૂકી દો તો 41 ની k + 1 ઘાત ઓછા 14 ની k + 1 ઘાત એટલે આપણે પહોંચ્યા. હવે બરાબર ધ્યાન દો. આપણે સમીકરણ 1 નો જો ઉપયોગ કરવો હોય તો 41 ની k ઘાત રાખવી પડે, 14 ની પણ k. અહીંયા k + 1 છે એ ન ચાલે. તો આપણે કામ કરીશું, ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીએ. 41 ગુણ્યા 41 ની k ઘાત એમ લખી શકાય, ઓછા 14 ગુણ્યા 14 ની k ઘાત લખી શકાય. હવે મિત્રો આ જે 41 ની k ઘાત તમે જોઈ રહ્યા છો આ પદ, એની જગ્યાએ હું સમીકરણ 1 નો ઉપયોગ કરી અને આવું લખી શકું 41 ગુણ્યા કૌંસમાં 27m વત્તા 14 ની k ઘાત બાદ 14 ગુણ્યા 14 ની k ઘાત. કારણ કે સમીકરણ
1 પરથી સમીકરણ 1 પરથી હવે મિત્રો એવું કરો 41 ગુણ્યા 27m વત્તા 41 ગુણ્યા 14 ની k ઘાત ઓછા 14 ગુણ્યા 14 ની k ઘાત આ બેનો ગુણાકાર વૃદ્ધિ કરવાનો નહીં એને એમને જ રાખવાનો હવે તમારે કરવાનું શું જો એ આ 14 ની k ઘાત કહેવાય અને આ 14 ની k ઘાત આ 41 અને 14 છે એટલે 41 માંથી હું 14 બાદ કરું તો મને જવાબ કેટલો મળશે 27 મળે તો આનો મતલબ એમ થશે 27 ગુણ્યા 14 ની k ઘાત આમાં જો ના ખબર પડી હોય તો તમે એમ કરો આ બંને પદમાંથી મને કોમન શું મળે 14 ની k ઘાત તો વધ્યું શું 41 ઓછા 14 41 ઓછા 14 નો મતલબ શું થાય 27 તો આ રીતનું થયું હવે આ બંનેમાંથી તમને કોમન શું મળશે 27 તો બાકી શું રહેશે અહીંયા 41 ગુણ્યા m વત્તા 14 ની k ઘાત આટલું રહ્યું બરાબર હવે આપણે પાછળનો જે જથ્થો છે એની જગ્યાએ કંઈક મૂકી દઈએ માનો કે અહીંયા હું t મૂકી દઉં તો 27 ગુણ્યા t બરાબર જે t બિલોંગ્સ ટુ તમારે સમજવાનું m t નો મતલબ આ સમજવાનું 41m વત્તા 14 ની k ઘાત બરાબર તો આ તમે 27 સાબિત કરી નાખો કે તો છેલ્લે એમ લખવાનું કે જે 27 નો ગુણિત છે 27 નો ગુણિત છે માટે વિધાન pk + 1 પણ સત્ય છે વિધાન pk + 1 પણ સત્ય છે માટે આપેલ અનુમાન એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે બરાબર તમને 27 નો ગુણિત દીધો હોય તો ગમે તેમ કરી મારી જોડી અને 27 તમારે કોમન લેવાનો બાકીનો જે જથ્થો છે એનું નામ તમારે ગમે તે આપી દેવાનું જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 20 માં જે હમણાં તમે ગણે એ જ કોપીરાઈટ ગણવાનો છે 10⁻2n - 1 + 1 એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે હંમેશા 11 વડે વિભાજ્ય છે એમ ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો તો પગથિયું પહેલું n બરાબર 1 માટે આમાં તમે n ની કિંમત 1 મૂકશો તો 10 ની 1 ઘાત થશે વત્તા 1 એટલે કે 10 વત્તા 1 એટલે 11 ગુણ્યા 1 11 જે 11 વડે વિભાજ્ય માટે વિધાન p1 સત્ય ધારો કે વિધાન pk સત્ય છે તો n ની જગ્યાએ તમે k મૂકી દો તો 10⁻2k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય હવે વડે વિભાજ્ય હોય એનો મતલબ નો ગુણક હોય તો તમે આ જથ્થા બરાબર 11 ગુણ્યા m તમે લખી શકો જેમ કે હું તમને એમ કહું કે 30 એ 6 વડે વિભાજ્ય છે તો તમે 30 બરાબર 6 ગુણ્યા m લખી શકો ને જો m કે તો 5 6 × 5 = 30 એ રીતે બરાબર હવે આમાંથી તમારે ગમે તે રીતે કરતા બનાવવાનું છે તમે 10⁻2k - 1 ને આ બાજુ રાખો બંને પેલી બાજુ લઈ જાઓ આ રીતનું થયું હવે એનો નંબર 1 આપી દો હવે આપણે n બરાબર k + 1 ની વાત કરીશું આમાં તમે n ની જગ્યાએ k + 1 મૂકી દો તો 2k + 2 - 1 એટલે બનશે શું 10⁻2k + 1 + 1 હવે જો તમારે સમીકરણ 1 નો ઉપયોગ મિત્રો કરવો હોય તો ગમે તેમ કરી અને 10 ઉપર આવી ઘાત લાવવી પડશે તો હું જો શું કરું છું સાંભળજો અહીંયા 10 નો વર્ગ કરું છું અને અહીંયા લખીશ 10 ની 2k - 1 ઘાત બરાબર તો જો બી કોઈ આમાં ગોટાળો કર્યો હોય તો મારું ધ્યાન દોરજો +1 સાંભળો આધાર સરખો ગુણાકાર તો ઘાતકનો શું થાય સરવાળો થાય એટલે 2k - 1 + 2 એનો મતલબ 2k + 1 થઈ ગયો બરાબર આ રીતે તમારે ગોઠવણી કરવાની હવે હું જેના ઉપર રાઉન્ડ કરું છું એની જગ્યાએ તમારે સમીકરણ 1 નો ઉપયોગ કરી અને મૂલ્ય મૂકવાનું 10 નો વર્ગ એનો મતલબ મિત્રો 100 થશે અને 10⁻2k - 1 એનો મતલબ થશે 11m - 1 + 1 કારણ કે સમીકરણ 1 પર હવે આનો મતલબ એમ થશે 100 ગુણ્યા 11m ઓછા 100 વત્તા 1 બરાબર કોનો મતલબ 100 ગુણ્યા 11m ઓછા 9 હવે આ બંને પદમાંથી મને કોમન શું મળશે 11 બાકી શું રહ્યું તો બાકી રહ્યું 100m ઓછા 9 આપણે શું કોમન લેવાનું તો 11 મળી ગયું હવે અહીંયા લખવાનું 11 ગુણ્યા t જ્યાં t બિલોંગ્સ ટુ સમજવાનું n તમને લાગે t એટલે કોણ તો t એક પ્રાકૃતિક સંખ્યા છે કેમ કારણ કે 100m
ઓછા 9 નું મૂલ્ય તમને શું મળશે? પ્રાકૃતિક સંખ્યા આના બરાબર આપણે t ધારી છે તો 11 ગુણ્યા t તો તમે એમ લખી શકો કે જે 11 વડે વિભાજ્ય છે બરાબર. પછી છેવટે એમ લખી દેવાનું કે માટે વિધાન pk + 1 પણ સત્ય છે. માટે આપેલ અનુમાન એ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક પ્રાકૃતિક માટે સનાતન સત્ય છે. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 22 નો એ હમણાં આપણે કર્યો એક્ઝેક્ટ એનો કોપીરાઇટ છે. પ્રાકૃતિક સંખ્યા n માટે સાબિત કરો કે 3 + 2 ઓછા 8n ઓછા 9 એ 8 વડે વિભાજ્ય છે. આ પ્રકારના દાખલા તમારે દ્વિપદી પ્રમેયમાં પણ ભણવાના આવશે. એ વખતે તમને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરવા એમ કીધું છે એટલે એ અને આ બે રીત અલગ છે. પહેલા n બરાબર 1 માટે તમે આમાં n ની કિંમત 1 મૂકો તો 3 ની 4 ઓછા 8 એકાદ ઓછા 9 3 ની 4 ઘાત 81 8 ની 9 17 81 માંથી 17 બાદ કરો 64 આ 64 જે 8 વડે વિભાજ્ય છે. કેમ? કારણ કે 8 ગુણ્યા 8 એટલે 64 થાય જે 8 વડે વિભાજ્ય. માટે વિધાન p1 સત્ય છે. ધારો કે વિધાન pk સત્ય છે તો તમે n ની જગ્યાએ શું મૂકી શકશો? k એટલે 3 + 2k + 2 ઓછા 8k ઓછા 9 એ 8 વડે વિભાજ્ય છે. હવે આ જો 8 વડે વિભાજ્ય હોય તો તમે એના બરાબર 8 ગુણ્યા m લખી શકો. જો એમ કહેતા પ્રાકૃતિક સંખ્યા કેમ? કારણ કે અહીંયા જો નાનામાં નાનું મૂલ્ય તમને કેટલું મળશે? 8 મળશે. m નું નાનામાં નાનું મૂલ્ય તમને 8 મળશે એટલે આપણે m = n એવું લખીએ. હવે આમાંથી તમારે ગમે તે એક પદને કરતા બનાવવાનું. હું પહેલા પદને જ કરતા બનાવું છું તો 3 + 2k + 2 બરાબર તમે આવું લખી શકો. હવે આપણે n બરાબર k + 1 માટે વાત કરીશું. અહીંયા તમે n ની જગ્યાએ k + 1 મૂકી દો તો 3 + 2k + 2 + 2 તો એનો મતલબ કેવો થશે? 2k + 2 એટલે અહીંયા મિત્રો થશે 2k + 4 થશે. કેમ? કારણ કે અહીંયા તમે n ની કિંમત k + 1 મૂકો તો 2k + 2 + 2 એટલે 2k + 4 બાકીનું આ રીતનું રહેશે. હવે આટલાથી બરાબર ધ્યાન દોરવાનું. જો તમારે આનો ઉપયોગ કરવાનો નક્કી તો આની જે કામ છે એને આ રીતથી લખો 3 * 2 * 3 * 2k + 2 થઈ ગયું બેલેન્સ. પછી ઓછા 8k અલગ પાડી દો અને ઓછા 8 અને ઓછા 9 કેમ લખી દો બરાબર. હવે 3 9 હોય એટલે 9 થશે. હવે આ તમે જે લખ્યું એની જગ્યાએ તમારે આ સમીકરણ લખવાનું રહેશે એટલે કે 8n + 8k + 9 ઓછા 8k ઓછા 17. હજી થોડા આગળ વધો તમે એમ કરો કોનું થોડુંક સાદું રૂપ આપી દો 8 9 72 જો કે ગુણાકાર નહીં કરો તો ચાલશે એટલે હું આમ લખીશ 9 * 8m પછી અહીંયા 9 * 8k વત્તા 9 9 81 ઓછા 8k ઓછા 17 એનો મતલબ 9 * 8m વત્તા 9 * 8k પછી 8k અને 81 માંથી 17 જશે એટલે આવશે 64. હવે મિત્રો એમ કરો તમારે દરેકમાંથી કોમન શું લેવાનું છે? 8. બધામાંથી તો મને 8 કોમન મળે છે એટલા માટે 8 નો ગુણાકાર કોઈ દિવસ કરવો નહીં. 8 અહીંયા રહેશે 9m આમાંથી 8 કોમન લીધું એટલે 9k ઓછા 8k 88 64. અંતિમ પદ હું અહીંયા લખું છું બરાબર 8 કૌંસમાં 9m. હવે 8k માંથી 9k માંથી 8k જશે એટલે k વધશે અને વત્તા વધશે 8. હવે આ જે બોલે કે પ્રાકૃતિક છે તો તમે એમ લખી નાખો 8 * t જે t નો મતલબ શું સમજવાનો? આ t સમજવાનો t = n તો તમે એમ લખી શકો કે જે 8 વડે વિભાજ્ય છે. માટે વિધાન pk + 1 પણ સત્ય છે. માટે આપેલ અનુમાન એ પ્રત્યેક n = n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે. દાખલા મિત્રો એકદમ સહેલા છે. તમારે ક્યાં પહોંચવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે કોઈ પણ દાખલો ગણવા માટે પહેલા દાખલાને ગણવા માટેની કોઠાસૂઝ તમારે મેળવવાની રહેશે. હવે આપણે આ પ્રકારનો જે છેલ્લો દાખલો છે એની વાત કરીએ. જો મિત્રો હવે છેલ્લો દાખલો 21મો આ બહુપદી ઉપરનો છે. એ યાદ રાખજો અહીંયા x ને y એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી પણ વાસ્તવિક સંખ્યાઓ એટલે આને બહુપદી કહેવાય. x⁴n - y⁴n મતલબ કે x અને y ની બેકી ઘાત હોય અને વચમાં તફાવત હોય તો આ બહુપદીનો એક અવયવ હંમેશા x + y હોય.
જેમ કે x² - y² x⁴ - y⁴ x⁴ - y⁴ એનો એક અવયવ x + y મતલબ x + y વડે વિભાજ્ય હોય. સૌપ્રથમ n બરાબર 1 માટે x² - y² એના બે અવયવ પડે x + y x - y. તો x + y મળી ગયો તો તમે એમ લખી શકો કે x² - y² એ x + y વડે વિભાજ્ય છે. વિધાન p1 સત્ય છે. ધારો કે વિધાન pk સત્ય છે. હવે જો pk સત્ય હોય તો n ની જગ્યાએ તમારે શું મૂકવાનું k પ્લસ k તો તમે આમ લખી શકો x⁴ - y⁴ એ x + y વડે વિભાજ્ય છે. થોડુંક સાદું ભાવો x⁴ - y⁴ એ x + y વડે વિભાજ્ય હોય તો x + y ગુણ્યા m લખી શકાય. જો m એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર સમજો. મેં શું લખ્યું m બિલોંગ્સ ટુ r લખ્યું કારણ કે m એક બહુપદી છે. અહીંયા m જે બહુપદી ને એ કેવી બહુપદી આના જેવી x - y જેવી કો તો x² - xy y² જેવી બહુપદી કહેવાય. એટલે બિલોંગ્સ ટુ n ન લખતા શું લખવાનું r. આ ખાસ યાદ રાખો. હવે તમે કોમાંથી એકને કરતા બનાવી દો. માનો કે x⁴ ને કરતા બનાવ્યો તો મને આ રીતનું મળે. સાદું તો તમને આપતો આવડે. હવે n બરાબર k + 1 માટે કોમાં તમે n ની કિંમત k + 1 મૂકી દો તો એ શું બનશે મિત્રો x⁴ + 2 - y⁴ + 2. હવે આપણે આનો જો ઉપયોગ કરવો હોય તો અહીંયા x ની 2k ઘાત તો આમાંથી તમે x² જુદો પાડી દો. અહીંયા y ની 2k ઘાત એટલે y² જુદો પાડો. આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે જો આની જગ્યાએ તમારે સમીકરણ 1 નો ઉપયોગ કરી અને આવું લખવાનું છે x + y કૌંસની બહાર ગુણ્યા m અને વત્તા y⁴ y² y⁴ હવે બરાબર ધ્યાન દોજો. હું આને x² વડે ગુણું છું તો x² ગુણ્યા x + y ગુણ્યા m વત્તા x² ગુણ્યા y⁴ y² ગુણ્યા y⁴ બરાબર. હવે આપણી પાસે કુલ 3 પદ છે. એમાં પહેલા પદમાં તો x + y એટલે આને કોઈ હરકત ના કરવાની. આ જે બંને પદ છે એ બંને પદમાંથી હું કોમન લઉં છું y⁴ અને મિત્રો હવે હું અહીંયા લખું છું પેલું x² ગુણ્યા x + y ગુણ્યા m વત્તા હવે આ બંને પદમાંથી હું y⁴ કોમન લઈ લઉં તો બાકી રહેશે x² - y². હવે x² - y² ના મિત્રો તમને ખબર છે બે આવે પણ x + y x - y તો બંનેમાંથી હું x + y કોમન લઉં તો અહીંયા બાકી રહેશે તો m ગુણ્યા x². અહીંયાથી એક અવયવ નીકળી ગયો, હજી એક અવયવ વધ્યો. કયો વધ્યો? x - y વાળો અવયવ વધશે અને ગુણ્યા લખવાનું y ની 2k. બરાબર છે. હવે આની જગ્યાએ તમે એવું લખી શકશો કે બરાબર x + y ગુણ્યા અહીંયા લખવાનું t. હવે t નો મતલબ આવો સમજવાનો જેમ t બરાબર mx² x - y ગુણ્યા y ની 2k ઘાત બિલોંગ્સ ટુ r. તો તમે એમ લખી શકો કે જે x + y વડે વિભાજ્ય છે. માટે વિધાન pk + 1 પણ સત્ય છે. pk + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે હંમેશા સત્ય છે. મિત્રો હવે આટલા દાખલા તમે વધારાના હોમવર્કમાં કરી દેજો. કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર 2 વડે વિભાજ્ય છે એટલે તમારે લખવાનું વિધાન pn કે જે n × n + 1 એ 2 વડે વિભાજ્ય છે. એવી રીતે ક્રમિક 3 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 6 વડે વિભાજ્ય હોય એમ ક્રમિક 3 પૂર્ણ ધનોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય. x⁴ n - y⁴ x - y વડે વિભાજ્ય છે. n² = 2n for all n belongs to n એ પણ તમારે એક સાબિત કરવાનું છે. અને cos θ + i sin θ n બરાબર cos n θ + i sin n θ. i એ સંકર સંખ્યા છે. i બરાબર √-1 belongs to c. θ વાસ્તવિક સંખ્યા અને n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. જો મિત્રો એક્ઝામ્પલથી પાંચમો મેં તમને હોમવર્કમાં આપ્યો ને એમાં n > 4 લેવાનું. એટલે કે n ની કિંમત 4 કરતા મોટી એટલે 5 વિચારવાનું. એટલે તમે જે વિધાન p1 સત્ય તેમ સાબિત કરો એને બદલે p5 સત્ય તેમ સાબિત કરવાનું. બાકીની રીત આપણા જેવી જ છે. બરાબર મિત્રો, હું આ અનુમાનના સિદ્ધાંત ઉપર તમને એક રસપ્રદ ઉદાહરણની વાત કરું. આમ તો આ ઉદાહરણ એક અંગ્રેજી પિક્ચર હતું જેનું નામ છે
ફેમિલી ઓફ ડીલ, ધ ફેમિલી ઓફ ડીલ, એમાં કેવું બને છે કે ગણિતશાસ્ત્રી મોદો પડે છે, પછી ડૉક્ટરો એનું ઓપરેશન કરતા હોય, અને એ દરમિયાન આ ગણિતશાસ્ત્રીની એ લોકો એક પ્રશ્ન પૂછે છે, કોણ? ડૉક્ટરો, કે ધારો કે 100 વ્યક્તિ છે, ધારો કે 100 વ્યક્તિઓ છે, તેઓ બધા વર્તુળાકાર મેદાનમાં ઊભા છે, તેમાં કોઈ એક વ્યક્તિ પાસે તલવાર છે, માનો કે પહેલી વ્યક્તિ પાસે તલવાર છે, હવે આ વ્યક્તિ તેની પાસે ઊભેલા બીજા વ્યક્તિને મારીને તલવાર ત્રીજી વ્યક્તિને આપે છે, એમ ત્રીજી વ્યક્તિ તેની બાજુમાં ઊભેલા ચોથા વ્યક્તિને મારી અને તલવાર પાંચમી વ્યક્તિને આપે. આમ ક્રમશઃ છેક સુધી ચાલુ રહે, જ્યાં સુધી છેલ્લે એક વ્યક્તિ ન વધે ત્યાં સુધી બાજુવાળો તલવાર મારી અને એના પછીના વ્યક્તિને આપે છે. આપણે શરત એ રાખવાની છે કે વિષમઘડી દિશામાં ચાલે. વિષમઘડી દિશા એટલે ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશા, બરોબર? તમે માનો કે આમ રાખશો તો ત્યાંથી ઉભા આપણે સમઘડી દિશામાં કરી દઈએ, સમઘડી દિશામાં ચાલે. હવે હું આવું એક ઉદાહરણ તમને એકદમ નાનું સમજાવું છું. કેટલા વ્યક્તિ હું રાખું છું? 10 વ્યક્તિ, કારણ કે 100 વ્યક્તિ માટે મારે સમજાવવું થોડું મુશ્કેલ બનશે. હું 10 વ્યક્તિઓ રાખું. આ રાઉન્ડ છે બેન. આ પહેલો વ્યક્તિ, બીજો વ્યક્તિ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. 10 વ્યક્તિ થઈ ગયા. હવે બરાબર સમજો. પહેલા વ્યક્તિ પાસે તલવાર, હવે આ વ્યક્તિ બીજા વ્યક્તિને મારી તલવાર ત્રીજાને આપે, ત્રીજો વ્યક્તિ ચોથાને મારી તલવાર પાંચમાને આપે, પાંચમી વ્યક્તિ છઠ્ઠાને મારી તલવાર સાતમાને આપે, સાતમો વ્યક્તિ આઠમાને મારી તલવાર નવમાને આપે, નવમો વ્યક્તિ 10માને મારી અને તલવાર 11ને આપે. પહેલો રાઉન્ડ પૂરો. હવે જે વધ્યા એ એમની બાજુમાં લખ્યા છે, જો તમે સમજી શકો. 1 3 5 7 9, બરાબર? હવે ફરી પાછો રાઉન્ડ શરૂ. પહેલો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને મારી તલવાર પાંચમાને આપે, પાંચમો વ્યક્તિ સાતમાને મારી તલવાર નવમાને આપે, પછી નવમો જે વ્યક્તિ છે એ ફરી પાછો હવે કોની મારશે? પહેલાને. એટલે આપણે અહીંયા પહોંચ શકીએ. નવમો વ્યક્તિ જે છે એ માનો કે બીજો રાઉન્ડ પૂરો થયો. હવે કેવું વધ્યું? આ પ્રકારનું થયું. હવે નવમો વ્યક્તિ જે છે એ કયા વ્યક્તિને મારશે? પહેલા વ્યક્તિ. એટલે તલવાર કોની આપશે? પાંચમાને, બરાબર? હવે રાઉન્ડ પાંચમો આવ્યો. હવે પાંચમા વ્યક્તિ પર તલવારથી કોની મારશે? નવમાને. એટલે વચ્ચે કોણ? પાંચમા નંબરનો વ્યક્તિ. સમજી ગયા? તો જો 10 વ્યક્તિઓ હોય તો આડી તલવાર છે એ કયા વ્યક્તિ પાસે રહેશે? વ્યક્તિ પાંચમા પાસે રહેશે. હવે હું આવી રીતનું થોડુંક તમને બીજું કહું. જો તમે 48 વ્યક્તિઓ રાખશો તો 33મા વ્યક્તિ પાસે તલવાર રહેશે. 500 વ્યક્તિઓ રાખશો તો 289મા વ્યક્તિ પાસે રહેશે. 5 વ્યક્તિઓ માટે તલવાર ત્રીજા પાસે રહેશે. 31 વ્યક્તિઓ માટે તલવાર 31મા પાસે જ રહેશે. હવે હું તમને આના ઉપરથી મિત્રો એવું કહેવા માંગુ છું કે આમાં જે તમે 100 વ્યક્તિ રાખ્યા એને બદલે માનો કે આપણે n વ્યક્તિઓ રાખવા છે. n, ધારો કે n વ્યક્તિઓ છે જેઓ વર્તુળાકાર રીતે ઊભેલા છે. પ્રથમ વ્યક્તિ પાસે તલવાર છે, એ તલવાર બીજાને મારીને ત્રીજાને આપે છે, ત્રીજો ચોથાને મારીને પાંચમાને આપે છે, ક્રમશઃ આગળ ચાલે પરિભ્રમણ સમઘડી દિશામાં. તો છેલ્લે જતાં એક વ્યક્તિ વધે છે, એ વ્યક્તિનો ક્રમ કયો? મેં અહીંયા તમને n કીધું છે. એટલે તમારે હવે શું કરવાનું? આવા જુદા જુદા ઉદાહરણ લેવાનું અને એના ઉપરથી તમારે તારણ કાઢવાનું, એક અનુમાન કરવાનું છે. અને એ અનુમાનમાં છેલ્લે જે સંખ્યા આવે એ તમારે મને કહેવાની રહેશે, બરાબર? અને આનો જવાબ તમે કોમેન્ટમાં લખી શકશો આપણે જ્યારે વિડીયોનું તમે નિદર્શન કરતા હો ત્યારે, બરાબર? અને મેં પણ એ રીતનો જવાબ મેળવેલ છે, પણ આમાં બહુ મથામણ કરવી પડશે. તમારે આ રીતનું બધું લખવું પડશે અને આના પેજ લખ્યા પછી જ તમે અનુમાન કરી શકશો. એ અનુમાન હું તમને પહેલાંથી નથી કહેતો, પણ એ તમે સૂત્ર યાદ રાખો, તમે તરત વ્યક્તિનો ક્રમ નક્કી કરી શકશો. આટલે આવતા મિત્રો આપણે બહુ રસપ્રદ પ્રકરણ પૂરું કર્યું. આના સિવાય એવા ઘણા બધા રસપ્રદ ઉદાહરણ છે અનુમાનના સિદ્ધાંતના કે તમે જાતે પણ અનુમાન કરી અને પછી એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકો. મને આશા છે કે તમે આ ઉદાહરણ સમજ્યા હશો. 10 વ્યક્તિઓ માટે મેં લખ્યું છે. હવે તમે 12 13 14 એમ થોડાક લખી 100 વ્યક્તિઓ માટેનું લખી દેજો અને પછી અનુમાન કરી અને n વ્યક્તિઓ માટે એનો જવાબ નક્કી કરી અને મને તમે YouTube કોમેન્ટ ઉપર આની વાત કરજો કે આટલો જવાબ આવશે, બરાબર? ધન્યવાદ.